નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં પત્નીએ પતિ અને સસરા સામે બોગસ ડોક્યુમેન્ટ મામલે ફરિયાદ કરી છે। સુરત શહેરમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પત્ની દ્વારા ડોક્ટર પતિ અને સસરા સામે છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ડોક્ટર પતિ અને સસરાએ મહિલા તબીબના નામે 14 કરોડની લોન લીધી હતી। પતિ અને સસરાએ મહિલા તબીબની ખોટી સહી કરી આ લોન લીધી હોવાનું સામે આવ્યું છે। ડોક્ટર પતિ અને સસરાના કારસ્તાન સામે આવતા તબીબ મહિલાએ બંનેને કાયદાનો પાઠ ભણાવવાનું નક્કી કરતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ મહિલાનું કહેવું છે કે તેના પતિ અને સસરાએ તેની સાથે છેતરપિંડી કરી છે। મહિલા પોતે તબીબના વ્યવસાયમાં છે અને તેના પતિ પણ ડોક્ટર છે। તબીબ મહિલાના પતિ અને સસરાએ તેમની બનાવટી સહી કરી જુદા જુદા સ્થાનો પરથી 14 કરોડની લોન લીધી છે। કરોડોની લોન લેવા મહિલાના ડોક્ટર પતિ અને સસરા દ્વારા મહિલા તબીબના આવકના ખોટા પુરાવા ઉભા કરવામાં આવ્યા હતા। આવકના ખોટા દાખલા ઉભા કરી અને ખોટી સહી કરી બંને લોકોએ 10 બેંકોમાંથી તેના નામે 14 કરોડની લોન લીધી હતી। પતિ અને સસરાએ મહિલા તબીબને જાણ કર્યા વગર તેના નામે કરોડોની લોન લેતા છેતરપિંડી કરાઈ હોવાની ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। મહિલા તબીબની ફરિયાદ પર કાર્યવાહી કરતા બોગસ ડોક્યુમેન્ટ્સ મામલે છેતરપિંડીને લઈને પોલીસે મહિલાના પતિ અને સસરાની ધરપકડ કરી છે। અગાઉ અમદાવાદમાં પણ આવો જ કિસ્સો જોવા મળ્યો હતો। અમદાવાદમાં એક યુવતીના 2023માં લગ્ન થયા હતા। લગ્ન બાદ યુવતીને ખ્યાલ આવ્યો કે પતિમાં ધંધાકીય કુનેહ નથી। આ બાબતે બંને વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા। આ દરમિયાન બાળકો થતા બંને વચ્ચેનો સંઘર્ષ થોડો ઓછો થયો હતો। આ જ સમયમાં યુવતીના પતિએ પત્નીના નામે અલગ અલગ કંપનીઓ ખોલી, પરંતુ તે ના ચાલી। ધંધામાં દેવું થઈ જતા પતિએ પત્નીને ડિવોર્સ આપ્યા, જેના બાદ પત્નીએ પતિ અને સાસુ સસરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પતિ ધંધાકીય કુનેહ ન ધરાવતો હોવા છતાં સાસુ સસરાએ સહયોગ આપતા તેના નામ પર કંપનીઓ ખોલી અને દેવું કર્યું હોવાનું પત્નીએ આક્ષેપ કર્યા હતા। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। ગુજરાતમાં યુસીસી લાગુ કરવાને લઈને હાલ કામગીરી ચાલી રહી છે, ત્યારે સુરત જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। બેઠકની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરે કરી હતી અને તેમાં યુસીસી સંદર્ભે વિવિધ અભિપ્રાયો, મંતવ્ય અને સૂચનો સાંભળવામાં આવ્યા હતા। આ બેઠકમાં યુસીસી કમિટીના મહત્વના સભ્યો હાજર રહ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ, કમિટીના સભ્ય અને એડવોકેટ આર.સી. કોડેકર, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર તથા સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફ હાજર રહ્યા હતા। બેઠકમાં અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓએ યુસીસી અંગે પોતાના અભિપ્રાય રજૂ કર્યા, તેમજ સંભવિત સુધારાઓ માટે તેમના સૂચનો લેવામાં આવ્યા। યુસીસી કમિટીએ આ બધા અભિપ્રાયોનું વિશ્લેષણ કરીને તદનુસાર ભવિષ્યમાં નિર્ણય લેવામાં આવશે। આ બેઠકના મહત્વના મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચર્ચા થઈ હતી, જેમાં વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓના અભિપ્રાય અને મંતવ્યો આપ્યા હતા। સાથે જ નાગરિક કાયદા માટે સંભવિત સુધારાઓની ચર્ચા કરવામાં આવી હતી। યુસીસી સંદર્ભે યોજાયેલ આ બેઠકથી આગામી સમયમાં મોટા નિર્ણયો સામે આવી શકે છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જે નિર્ણય લીધો છે સરકારે કે રાજ્યની અંદર સમાન સિવિલ કોડ યુસીસી લાગુ થાય, એટલે લાગુ થાય ત્યાર પહેલા પૂર્વ રિટાયર્ડ જજના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરી। એટલા માટે કરી છે કે તમામ ગુજરાતના અગ્રગણી નાગરિકોના સૂચનો લેવાય, નાની મોટી કોઈ ક્ષતિ ન રહી જાય કાનૂનની અંદર, એ માટેની કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પડે છે। આજે સુરતના આંગણે હતી અને સુરતની અંદર અલગ અલગ સંસ્થાઓના વડાઓએ, કોઈ રાજકીય હોય, સંસ્થા હોય, ધાર્મિક હોય, બધા લોકોએ પોતાના સૂચનો રજૂ કર્યા છે। અને સારી બાબત છે કે આ સૂચનો લઈ અને એમાંથી જેટલા શક્ય હોય એટલા સૂચનો કાનૂનની અંદર કેટલો સારું થઈ શકે છે, લોકોને અન્યાય ન થાય, ન્યાય કઈ રીતે થઈ શકે અને ક્યાંય ભૂલથી અન્યાય ન થઈ જાય કોઈ પણ સંપ્રદાય, ધર્મ યા કોઈ પણ જાતિ, લિંગને, એના કારણથી આજે સૂચનો લેવામાં આવ્યા છે। અને એ સૂચનો આજે કમિટીએ સારી રીતે સારા વાતાવરણમાં સાંભળ્યા। જે યુસીસીની અંદર લગતી ચર્ચા નહીં, સૂચનો હતા, કમિટીએ પ્રકાશ ફેંક્યો હતો કે આ કમિટી છે જે આપના સૂચનો લઈ અને એની પર મનોમંથન કરીને રાજ્ય સરકારને રિપોર્ટ કરશે। અને પોતપોતાની રીતે ઘણા લોકોએ પોતપોતાના સૂચનો અને મોટા ભાગના લોકોએ આ કમિટીને
જે યુસીસી કાનૂન લાગુ કરવા રહી છે એને સમર્થન આપ્યું છે અને વહેલી તકે એ લાગુ થાય. સુરત શહેરમાં હીરામા મંદીના કારણે વધુ એક રત્ન કલાકારે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. બીજી તરફ છેલ્લા 1.5 વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે, જે રત્ન કલાકારોની કથળતી સ્થિતિને લઈ ચિંતાનો વિષય બન્યો છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં સતત હીરાની ચમક ઘટી રહી છે. હાલ મંદીએ હીરાના ધંધાને બરોબર ભરડામાં લઈ લીધો છે, જેને લઈને રત્ન કલાકારો સહિત સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. લોકો હવે હીરાના ધંધાથી દૂર થઈ રહ્યા છે, ત્યારે હીરામાં આવેલી મંદીથી હારીને વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે. મૂળ અમરેલીના સતરાવા ગામના રહેવાસી અને હાલ સુરત કામરેજના શેખપુર ગામે આવેલા હરિદર્શન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય મનસુખ સોદરવા હીરા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હીરામાં મંદી હોવાના કારણે તેઓ આર્થિક સંકળામણમાં આવી ગયા હતા, જેથી તેઓએ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા. આખરે તેઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. રત્ન કલાકારે આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો, જે તેમને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો, જેમાં તે હીરામાં આવેલી મંદીથી કંટાળી આપઘાત કરતા હોવાનું જણાવી રહ્યા છે. આ સાથે દુઃખભર્યા સ્વરે મારા બાળકોનું ધ્યાન રાખજો તેમ પણ કહી રહ્યા છે. સમગ્ર બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ આ ઘટના અંગે સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, હડતાલ યોજી સરકાર સામે સહાયની પણ માંગ કરી રહ્યા છે. જ્યારે છેલ્લા 1.5 વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે. જો કે હાલ રત્ન કલાકારોની કઠળતી સ્થિતિને લઈ ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે સરકાર વહેલી તકે કોઈ આર્થિક સહાય કે મદદ નહીં કરે તો આ આંકડો વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. આજે સવારમાં જ મારા મોબાઈલની અંદર કોઈ રત્ન કલાકારે મોબાઈલમાં વિડીયો મોકલેલો, વિડીયોની અંદર સાંભળેલું. એ રત્ન કલાકાર જે સ્પષ્ટ કહી રહ્યો છે કે મંદીના કારણે હું આત્મહત્યા કરું છું. આની પહેલાં અમે ગુજરાત સરકારને એક લિસ્ટ આપેલું છે, એની અંદર 63 રત્ન કલાકારોનો ઉલ્લેખ છે. ત્યારબાદ 2 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી. આ 65 રત્ન કલાકાર થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે બાહેધરી આપેલી હતી કે રત્ન કલાકારોને સરકાર મદદ કરશે, એના માટેની કમિટી બનાવવામાં આવી છે. તો આ કમિટી શું કરી રહી છે? કમિટી એક પણ વાર મીડિયા સમક્ષ માહિતી નથી આપી કે રત્ન કલાકારોને મદદ કરવા માટે કયો એક્શન પ્લાન સરકાર દ્વારા કરવામાં આવેલ છે. અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ ક્યારે પૂરી કરવામાં આવશે? આંકડા સતત વધી રહ્યા છે. માલિકોને પણ કહેવામાં આવે કે ઉચ્ચ સ્તરીય સમિતિ સરકાર દ્વારા માલિકોને પણ દબાણ ઊભું કરવામાં આવે કે ભાવ વધારો કરવામાં આવે. મંદીની અંદર આજે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે. ગંભીર પરિસ્થિતિના કારણે આ લોકો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે અમારી એટલી જ માંગણી છે કે રત્ન કલાકારોને સરકાર તાત્કાલિક મદદ કરે, અમારી માંગણીઓનો સંતોષકારક જવાબ આપે અને કારીગરોના પગાર અને વેતનમાં વધારો કરવામાં આવે. નહીંતર આ આંકડો ક્યાં પહોંચશે એનું કોઈ જ હું કે તમે કોઈ અંદાજો નહીં લગાવી શકે. મને કોઈ જાતની તકલીફ નથી. મંદીને કારણે મારથી ક્યાંક ઉભાતું નથી. આત્મહત્યા કરું છું. મારા બાળ બચ્ચાનું ધ્યાન રાખજો. મારા બાળ બચ્ચાનું ધ્યાન રાખજો. હું મંદીના કારણે
સાવ છે. મારે આપણે હાલ આધુનિક યુગમાં શિક્ષણ સૌ કોઈ માટે જરૂરી બની રહ્યું છે, તો આપણે ઘણીવાર આપણા આસપાસમાં જોઈએ છે કે કેટલાક બાળકોના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમને અભ્યાસ છોડવો પડે છે. ત્યારે આવા બાળકોને નાનકડી મદદ થઈ શકે અને એ બાળકો પણ શિક્ષણથી વંચિત ના રહે તે હેતુથી સુરતના યુવાનો દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવેલું છે. સુરતના યુવાનો દ્વારા શિક્ષા ફોર ચેન્જ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલ આ અભિયાનના ઉદ્ઘાટન પ્રસંગમાં જિગ્નેશ પાટીલ, સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સમાજસેવી ધર્મેશભાઈ ગામી તથા શિક્ષા ફોર ચેન્જના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષા ફોર ચેન્જના સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં 30 જેટલા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં બાળકો પોતાના જૂના પુસ્તકો આપી જશે અને શિક્ષા ફોર ચેન્જની ટીમ દ્વારા એ પુસ્તકોને બાઇન્ડિંગ કરવામાં આવશે, જેનો અન્ય જરૂરિયાતમંદ બાળકો લાભ લઈ શિક્ષણ મેળવી શકશે. અને આ સેવાકીય કાર્ય માટે ઓનલાઈનની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે. શિક્ષા ફોર ચેન્જ ના નામથી આપણા સુરત શહેરના અમારા યુવા મિત્રો તરફથી જો એ ખૂબ સરસ અને સમાજ માટે જો સ્ટુડન્ટ માટે જો ખૂબ સારા એક દો વલણ સાથે વલણ એવું કે અમારા જો બુક્સ વગેરે હોય છે, જનરલી અમે લોકો જોઈએ છે કે ઘરમાં અમારા જો કઝિન બ્રધર્સ હોય, મોટા બ્રધર્સ હોય, એના બુક જ્યારે આ 10th 12th પાસ થઈ જાય એના પછી જો અમે લોકો એના વાંચીએ, અમારા પછી મારા ભાઈઓ વાંચે, જો સિસ્ટર વાંચે જો અને આ પ્રકારની એક વ્યવસ્થા પણ જો આપણે સમાજમાં. લેકિન ઘણા બધા કેસીસમાં થાય છે કે જ્યારે 12th પછી અને ઘણા બધા પરિવારોમાં કોઈ એવા પાછળ કોઈ નથી રહેતા જો કે બુકને જેને જરૂરત હોય, તો એના માટે જો આ અભિગમ સાથે કે ભાઈ શિક્ષા ફોર ચેન્જના નામેથી 30 જગ્યા पे અમારા જો વોલન્ટિયર છે, જો 30 જગ્યા ઉપર કોઈ પણ આપણા જો ઘરમાં બુક પડી હોય કોઈ પણ સબ્જેક્ટના એને જમા કરાવી શકે છે. તો એના આશયથી જો આજે શિક્ષા ફોર ચેન્જ નામે જો અમારા યુથ સ્ટાર્ટ કરે છે, એના સૌપ્રથમ તો ખૂબ ખૂબ શુભકામના આપું છું. સાથોસાથ જ્યારે બધા બુક્સ કલેક્શન થશે તો આ બુક ઉપર જો એના જો ફર્સ્ટ પેજ છે, જો એના જો આ લોકો બાઇન્ડિંગ કરશે જો એ બુક ઉપર જેથી એના મજબૂતી રહે. સાથોસાથ રેન વોટર જો કેચ રેન વોટર હાર્વેસ્ટિંગના મેસેજ સાથે જેમાં જો કે અમારા લોકો જો અત્યારે સરકાર ભારત સરકારશ્રીના અને ગુજરાત સરકારશ્રીના અભિયાન ચાલે છે કે કેચ ધ રેન, વેન એવર ઇટ ફોલ્સ વેર ઇટ ફોલ્સ, જ્યાંથી બી આપણા જો પાણી બચાવવા માટે, પાણીને હાર્વેસ્ટ કરવા માટે એના કેવી રીતે કરી શકીએ એના એક પિક્ટોરિયલ મેસેજ જો એના ચિત્રોના માધ્યમથી ફ્રન્ટ પેજ ઉપર જો મેસેજ રહે જેથી લોકોને લાગે ભાઈ અમારા પાણી અમારા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે આપણા યુવા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, પૂરી ટીમને અભિનંદન આપું છું કે આપ જો ના બલકી તમે કિતાબો કલેક્ટ કરો છો, સાથે સાથે જો રેન વોટર હાર્વેસ્ટિંગના મેસેજ બી આપો છો. તો અમે અપીલ કરીએ છીએ બધા લોકોથી કે જેટલા બી શક હોય બધા અભિયાનમાં જોડાવે અને જેટલા બી ઘરોમાં જો બુક્સ પડી છે જેના બેની જરૂરિયાત હતી, એના ઘરમાં કોઈની જરૂરિયાત હતી, આ બુક્સ એકદમ જે 30 જેટલા નંબરો ગૂગલ લોકેશન સાથે છે ત્યાં જમા કરાવે અને આ કામગીરી સફળ કરવા માટે બધા લોકો સહભાગી બને એવી બધાને અમે રિક્વેસ્ટ બી કરી, અપીલ બી કરી. મારું નામ નંદિની ગઢવી. આપણા દ્વારા આજે એક અભિયાન શરૂ કરવામાં આવેલું છે.
આપણે શિક્ષા ફોર ચેન્જ કહીને એક ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યું છે અને એનું મેઇન મોટિવ એ છે કે દરેક સ્ટુડન્ટ્સ જે ઘણા લોકો પરિસ્થિતિના કારણે બુક્સ નથી મેળવી શકતા, એના કારણે એ લોકો ભણવાનું મૂકી દે છે, તો આપણે એ લોકોને બુક્સ પ્રોવાઈડ કરવા માંગીએ છીએ. એટલે આ અભિયાન અમે લોકોએ છોકરાઓ માટે થઈને આગળ વધારી છે. આના સેન્ટરો કેટલા સેન્ટરો બન્યા? આખા સુરતની અંદર 20 થી 25 સેન્ટર્સ છે. આપણે દરેક વિસ્તારમાં સેન્ટરો રાખ્યા છે, કારણ કે લોકો ને નજીકમાં સેન્ટર મળે તો એ લોકો ઇઝીલી અપ્રોચ કરી શકે. બાળકોને શું કહેશો આનો લાભ લેવા? હું દરેક બાળકોને વિનંતી કરું છું કે દરેક સેન્ટર ઉપર પોતાની બુક્સ કલેક્ટ કરી શકો છો તમે જઈને, અને બીજા અમુક જે ડોનેટ કરવા માંગતા હોય એ લોકોને પણ વિનંતી કરું છું કે તમે તમારી બુક્સ અગર વપરાઈ ગઈ હોય તો તમે ડોનેટ કરી અને બીજા અમુક જરૂરિયાતમંદ બાળકોને મદદ કરો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.